મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 22/11/2025 આજે શનિવારનો દિવસ. હનુમાનજી અને શનિદેવની આરાધના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આજે આપણે વાત કરીશું આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ દ્વિતીયા તિથિ અને શુકર્મા યોગ જે 11:29 સુધી, પછી ધૃતિ યોગ ચાલુ થશે. કૌલકરણ અને જ્યેષ્ઠા નક્ષત્ર આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 6:48 થી 5:25 સુધી. આજને અભિજીત મુહૂર્ત 11:45 થી 12:28 સુધી અને આજના રાહુકાળ 9:27 થી 10:47 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ કર્ક રાશિમાં વક્રી કન્ડિશનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, શુક્રદેવ તુલા રાશિમાં, મંગળ બુધ સૂર્ય અને ચંદ્રની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીશું આજનું એક નાનકડી ટિપ્સ. દાંપત્ય જીવનમાં પડતી મુશ્કેલીઓ. મિત્રો, દાંપત્ય જીવન સારું હોય તો સુખમય જીવન જીવાય, અને દાંપત્ય સુખમાં તકલીફો હોય તો તકલીફોનો પાર ના રહે. તો મિત્રો, પુરુષની કુંડલીમાં પત્ની ભાવના કારક શુક્રદેવ અને સ્ત્રીની કુંડલીમાં પતિ ભાવના કારક ગુરુદેવ. આ બંને ગ્રહો જો પુરુષની કુંડલી જોવાની આવે તો શુક્રદેવનું, અને સ્ત્રીની કુંડલી જોવાની હોય તો ગુરુદેવનું. જ્યારે શુક્ર અને ગુરુ કોઈ પણ રીતે એકબીજાની કુંડલીમાં કોઈ પણ રીતે પીડિત થતા હોય, પાપ ગ્રહ દૂષિત હોય, પાપ ગ્રહોની યુતિમાં હોય, 6ઠે 8મે કે 12મે હોય, ત્યારે આ ગ્રહો દાંપત્ય જીવનમાં મોટા વિખવાદ અને છૂટાછેડા, સગાઈ તૂટવી જેવા ઘટનાઓ બનાવે છે. 7મા ભાવે પડતા પાપ ગ્રહોની દ્રષ્ટિ કે 7મા ભાવ પર પાપ ગ્રહોનું પરિભ્રમણ તે પણ તમારા દાંપત્ય જીવનમાં મોટી તકલીફો ઊભી કરાવે છે. તો મિત્રો, આ સમયની અંદર દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો સપ્તમ ભાવના માલિક, સપ્તમ ભાવના કારકની આરાધના ઉપાસના અતિ વિશેષ સાબિત થશે. તો દરેકના જીવનમાં દાંપત્ય જીવન સુખી બનાવવા માટે આ નાનકડો પ્રયોગ કરો. શુક્રદેવ મજબૂત કરવા માટે કુળદેવી અને લક્ષ્મીજીની આરાધના ઉપાસના કરો, અને ગુરુદેવને બળવાન કરવા માટે વિષ્ણુદેવની અને બૃહસ્પતિની આરાધના ઉપાસના કરો. મિત્રો, આ હતી આજની નાનકડી ટિપ્સ. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આકસ્મિક ધનલાભ અને તમારા દરેક કાર્યોમાં સફળતા. કર્મસ્થાનના માલિક શનિદેવ, લાભસ્થાનના માલિક પણ શનિદેવ, અને આજનું જ્યેષ્ઠા નક્ષત્ર. મિત્રો, આજનું કોમ્બિનેશન આપના માટે અતિ વિશેષ. આકસ્મિક ધનલાભ, રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રમાં આજે સફળતાવાળી પ્રાપ્ત થાય. માત્ર તમારે ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ, તમારા ઉપરના અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવાનો, વાણી પર સંયમ રાખો. તો મેષ રાશિના જાતકોએ આજે શનિદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આજે સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા મગજ ઉપર કંટ્રોલ રાખવાનો. ક્રોધ અને આવેગમાં તમારા કાર્યમાં નિષ્ફળતા જાય તેવી બાબતો ન બને. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજે હનુમાનજીની આરાધના ઉપાસના કરવી, સાથે ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં નાણાકીય બાબતોમાં સાવચેતી લેવી. વિલ વારસો પ્રોપર્ટી, ભાગ્યની ઉન્નતિ કરવા જવાનું નુકસાન ઊભું થાય તેવી કાળજી લેવી. આજના દિવસમાં પિતાના ભાગ્યથી ધન પ્રાપ્તિના યોગ બની શકે. આજે તમે જે નોકરી કરતા નોકરીમાં તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદો ન કરવા. અને આજના દિવસમાં
પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા વિખવાદો ઊભા થાય તેવી પણ કાળજી લેવી. આજના દિવસમાં પત્નીથી ધનલાભની બાબતો પણ બની શકે છે. વાણીના ધંધામાં સફળતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં પડવા વાગવાના યોગમાં થોડીક સાવચેતી લેવી. તો મિથુન રાશિના જાતકોએ આજે કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરીને દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા પસંદિત વસ્તુઓની ખરીદી થઈ શકે છે. આજે તમે કપડાં, અત્તર, સૌંદર્ય પ્રસાધનો પાછળ તમારો ખર્ચ થાય, ઇલેક્ટ્રિકલ સાધનો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. તો આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરો તો ખર્ચ ઉપર નિયંત્રણ રાખીને કાર્ય કરવા. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજે બોલવાની ભાષામાં કટુતા આવવાની, પણ બોલવાની ભાષાથી તમારા પતિ પત્નીના જીવનમાં ખટરાક ઉભો ન થાય તેની કાળજી લેવી. ખાવા પીવાની બાબતોમાં આજે કોઈ ભ્રષ્ટ ખોરાક ન ખાઓ. આજે વેજીટેરિયન ખાવાથી તમારા જીવનમાં આનંદ ઉલ્લાસ બનશે. માટે આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે ગાયને ગોળ ઘીવાળી રોટલી ખવડાવીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મનની અંદર આવેગ, ઉત્સાહ અને ક્રોધ બધા પાસા આજે એક સાથે ચાલવાના. તો મનની અંદર નેગેટિવિટી ઓછી કરવાની, પોઝિટિવમાં રહેવાનું. પતિ પત્નીના દાંપત્ય જીવનની અંદર નાની મોટી બાબતોમાં ખટરાક ઊભા થાય તો તાત્કાલિક ધોરણે તેનું સોલ્યુશન લાવો. લાંબો સમય સુધી પતિ પત્ની એકબીજા સાથે દૂર ના રહેતા દાંપત્ય જીવનમાં મોટા પ્રશ્નો ભવિષ્યમાં ઊભા થાય તેવી કાળજી લેવી. આજના દિવસમાં પ્રવાસની બાબતોમાં ધ્યાન દેવું. ખર્ચનું પાસું આજે વધતું જાય, આવકનું પાસું નબળું પડતું જાય. તો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ પણ હનુમાન ચાલીસાની આરાધના ઉપાસના કરવી અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજની તમારી મુસાફરીમાં પડવા વાગવાના યોગની બાબતોમાં ધ્યાન દેવાનું. ખોટા સાહસો અને ખોટા રોકાણની અંદર તમે નાણાંનું પાસું તમારું કથળાતું લાગે. આવક કરતા જાવકનું પાસું આજના દિવસમાં વધારે બનતું જાય. તેના માટે આજે તમે સૂર્યદેવની આરાધના ઉપાસના કરો. શિવજીના મંત્રે દૂધ, પાણી અને કાળા તલથી અભિષેક કરી અને હોમ શમ શનિશ્ચરાયના મંત્ર કરવા સાથે કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા વાણીમાં ઉગ્રતા અને બોલવાની ભાષા ઉપર અહમ ના વર્તાય તેની કાળજી લેવી. તમે જે બોલો છો તે તમે અહમથી અને મનની અંદર અહંકાર ઉભો ના થાય તેની કાળજી લેવી. તો મિત્રો, આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પિતાના આશીર્વાદથી આગળ વધવું, પિતાના આજ્ઞાનું પાલન કરવું. પિતાના કહેવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં વાણીના લગતા ધંધા જે જાતકો કરતા હોય તો આજના દિવસમાં 100% તમારે સાચવવું. વિલ વારસો પ્રોપર્ટીના લગતામાં ધંધામાં આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. સાસરી પક્ષથી નાણાકીય ખર્ચ વધારે ઊભું ના થાય તેની કાળજી લેવી અને આજના દિવસમાં સાસરી પ્રત્યેની લાગણીઓમાં વધારો થાય. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત કરવા માટે ઓમ કુલદેવતા ભ્યો નમઃ સાથે ગાયને લીલો ઘાસચારો આપી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી ના થાય તેની કાળજી લેવાની. મનની અંદર ક્રોધ વધતો જાય, અહંકાર વૃત્તિ ઊભી થાય તેવું પણ બની શકે. આજે તમારા ભોગ અને વિલાસની અંદર કાળજી લેજો. વિજાતીય પાત્રો સાથે મળવાનું થાય અને વિજાતીય પાત્રોને મળવાથી આજનો દિવસ તમારો ક્યાંક પતિ પત્નીના ઝઘડાના ઉભા ના થાય તેની કાળજી લે. તો તેના માટે આજે ગણપતિના આરાધના ઉપાસના કરવી અને ગાયને ગોળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજનો દિવસ તમારો વ્યર્થ ભ્રમણ થતાં પણ ભાગ્યની ઉન્નતિ કરાવે છે. દરિયાપારની મુસાફરી જે જાતકોને પરમિનન્ટ વિદેશ જવું હોય તેવા જાતકોને આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરે. પણ વિદેશ જવા માટે ડોક્યુમેન્ટલ કાર્યો તમારે જો વિચાર કરવા, ડોક્યુમેન્ટમાં કંઈક ખામી પડવાના કારણે ક્યાંક રૂકાવટ ઊભી ના થાય તેની કાળજી લેવી. તો ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ સાથે ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં અતિ વિશેષ લાભદાયી બાબતો ગણી શકાય છે. તમારા ઉપલા અધિકારી તમને સાથ ને સહકાર આપશે. નોકરીની અંદર આવક વૃદ્ધિ થાય અને દરેક કાર્યમાં પતિ પત્નીના સંબંધોમાં પણ આજે વધારો થશે.
પાર્ટનરશિપના જે જાતકોને ધંધા ચાલતા હોય તેમાં આજે સુધારો થવાથી આજનો દિવસ આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા સાથે ગાયને ગોળ અને ચોખાનું દાન આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને મનની અંદર નેગેટિવિટી ઊભી થવાની, વિચારશો તમે કંઈક ને થશે કંઈક. પતિ પત્નીના ઝઘડાની બાબતોમાં પણ આજે બાબતો જોઈ શકાય. આજે તમારે લાંબી મુસાફરી કરવી હોય તો જો વિચારીને કરવી. પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન દેવું. ખાવા પીવાની બાબતોથી પેટને લગતા રોગો, ડાયરિયા કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ઉભા થાય તેની કાળજી લે. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત કરવા માટે શનિદેવની આરાધના ઉપાસના માટે સરસ છે અને એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાને મંદિરે અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ભાગ્યશાળી દિવસ ગણી શકાય. આજે તમારા દરેક પરાક્રમોમાં સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત રહેશે. આજે તમારા મનમાં તો નેગેટિવિટી રહેવાની, પણ પડવા વાગવાના યોગમાં પણ સાચવવું. મુસાફરી કરતા હોય તો બહારની વસ્તુમાં આજે જો વિચારીને કરવું. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર કરવો. બહારના સંબંધોમાં તિરાડો ઊભી ન થાય તેની કાળજી લેવી. સાથે પેટને લગતા રોગોમાં આજે ધ્યાન દેવું. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા અને શનિદેવની આરાધના ઉપાસના કરવી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય